મને તમે જે કમિંગ સૂન બર્થડેનો જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે અને દરરોજ ફૂલ પ્રોજેક્ટ માટે બસ નાની રિક્વેસ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। હવે પ્રોજેક્ટ લેવા માટે ગૂગલમાં આવી તમે સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન 01 તો નીચે તમને લખેલું જોવા મળશે। આના પર ક્લિક કરવાનું છે, ક્લિક કર્યા પછી આ સાઇટ ખુલીને આવશે। અહીંયા તમે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારો કોડ લખવાનો છે 1075 રેડી, એના પર ક્લિક કરી દેવાનું છે। આ રીતે ખુલીને આવશે। આજે પોસ્ટ ખુલી જાય ઉપરની તરફ નીચે જવાનું છે, નીચે આવશે તમે આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દેવાનું છે। તમારે મસ્ત અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે। પ્રોજેક્ટ એડ ન થાય કોઈ એરર આવે પ્રોબ્લેમ આવતો નીચે કમેન્ટ કરજો રેડી। અહીંયા લખેલું છે ઇનપુટ, એના પર ક્લિક કરી દો અને પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ તમે જ્યારે પહેલી વાર ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ છે ખુલીને આવે છે રેડી। અને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવું છે। નીચે આવશે તમે જો અહીંયા આગળ લખેલું દેખાડ્યું છે 6 મે રેડી। અને તારીખ તમારે લખવાની, તારીખ લખવા માટે જે નીચે લાઈન છે આના પર ક્લિક કરો, ટેક્સ લખ્યું એના પર એટલે ટેક્સમાં તમારે જવાનું છે। અહીંયા તમારે જેમાં બર્થડેની તારીખ આવે તારીખ તમારે લખી લેવાની છે। આજે લખ્યું છે આને ડેટ કરી દેવાનું, જે પણ તમારે તારીખ આવે તારીખ અહીંયા લખી લેવાની છે રેડી। રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દો, તમારી તારીખ અહીંયા સેન્ડ થઈ ગઈ છે। ત્યાર પછી તમારે આગળ જવાનું છે, આગળ આવશો રેડી, એટલે અહીંયા આગળ તમને એક નામ છે તે પણ લખવાનું આગળ આવી જશે રેડી। તો હેપી બર્થડે લખેલું આવી ગયું છે, હેપી બર્થડે પૂરું થશે એટલે તમને આગળ નામ છે તે લખેલું જોવા મળી રહેશે। જો અહીંયા આગળ તમારે આવી જવાનું છે, અહીંયા આગળ તમે જે નીચે વચ્ચે મહેશ લખ્યું દેખાય છે ઉપર જે લાઈન છે એના પર ક્લિક કરી એટલે ટેક્સમાં તમારે જવાનું છે અને અહીંયા આગળ તમારે જે મહેશ લખ્યું તેની જગ્યાએ તમારે જે નામ રાખવું છે નામ તમારે લખી દેવાનું છે રેડી। ત્યાર પછી હવે તમારે ફોટા સેન્ડ કરવાનું છે। ફોટા સેન્ડ કરવા માટે તમને જે આગળ ફોટો દેખાડો એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે। નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે આગળ સિલેક્ટ કરી દેવાનું છે રેડી। બસ આ રીતે તમારે એક પછી એક ફોટો સિલેક્ટ કરતું જવાનું છે અને એડ કરતું જવાનું છે એટલે તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે રેડી। આગળ જશે તમને બીજો ફોટો પણ આગળ તમને જોવા મળી જશે રેડી। આગળ આવશો તમને આગળ ગ્રુપ દેખાય છે, આ ગ્રુપની અંદર તમને ફોટા જોવા મળી જશે રેડી। તો આ ગ્રુપની અંદર તમારે જવાનું છે, એના માટે આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું, અહીંયા આગળ તમને ઇમેજ દેખાય જશે રેડી। તો આ ઇમેજને તમારે સેન્ડ કરી દેવાનું છે। આ રીતે તમારે બધા ઇમેજ સેન્ડ કરી દેવાનું છે, તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે। ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે।